હાલો, આ બેનને તમે જોઈ શકો છો, બેન ચિકનગુનિયાવાળા છે, કઈ રીતના હાલે છે જુઓ. હાલો જોઈ, હાલો કેવી રીતથી પરેશાનીથી હાલે છે જુઓ. બરોબર ઠીકથી હાલી પણ નથી શકતા, અને આપણે હમણાં એને પૂરતા હાલીને બતાવશું કે કેવી રીતના વ્યવસ્થિત હાલે. બેસી જાઓ હવે તમે. આ માજી હમણાં પગ સીધા નહોતા કરી શકતા. બસ માજી ઘસવાની જરૂર નથી. જુઓ અહીંયા ખાલી તેલ જ લગાડ્યું છે. ઊભા થઈ જાઓ, જોઈ લેજો. અને એ તમે પણ તેલ બનાવી શકો છો. હાલો જોઈ. ખોટું બોલે એને ભગવાનના સોગંદ છે, સત્ય બોલવાનું. હા, સારું નહીં લગાડવાનું, સત્ય બોલશો તો જ મજા આવશે. અત્યારે કેમ છે ભાઈ તમને પગમાં? અહીંયા આમ જોરથી બોલો. અહીંયા આમ સારું છે. સાંભળ્યું? કાંઈ પૈસા નથી લીધા ને? અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી. અહીંયા જે કાંઈ દવા કરી દઈ છે એ ફ્રી ઓફ છે. કોઈ ચાર્જ અહીં લેવામાં આવતું નથી. દેશી દવા બહારની હોય છે, એના પૈસા અમે લઈએ છીએ. બાકી તેલ પણ અમે ફ્રીમાં લગાડી દઈએ છીએ. માજી ઊભા થઈ જાઓ. હા, હમણાં હાથ જો આ બેનનો હાથ ઊંચો નથી થતો, તમે જોઈ શકો છો. તમે જુઓ છો, એ 5 મિનિટનું કામ છે. 5 મિનિટ નહીં થાય તો બેનનો હાથ ઊંચો થઈ જશે. આ માજી હમણાં હાલી ચાલી બરોબર નહોતા શકતા. હવે તમે જોજો હમણાં કેમ હાલે. હું પેલું કૂતરું આવ્યું ને બીજું, એને તગડી આવો તો આમથી બાયણેથી વાં જઈને જોયું. આ બીજું એવું તગડી આવો એટલે હું કુકડાને એને ખાય નહીં. હાલો બેન, હાલો. લાકડી વગર નહોતું આ માજીથી હલાતું, એ તમે જોઈ શકો છો. પૂરી 5 મિનિટ નથી લીધી, 3 મિનિટની અંદર. કેમ છે અત્યારે માજી? બહુ જ સારું. પૈસા લીધા કાંઈ બાપુએ? ના, કંઈ નથી લીધું. હા, આશીર્વાદ દીધા. હા, બસ આશીર્વાદ દે છે હનુમાનજી મહારાજને. હનુમાનજી ઈલાજ કરે છે. આ શક્યતા હોય તો કોઈ કરીને બતાવે. એક જ ઈશ્વર સિવાય કોઈ કરતું નથી. અહીંયા જે કોઈને ઈલાજ કરે છે હનુમાનજી મહારાજ કરે છે. જાય લઈ આજે પકડી રાખો માતાજી. પૈસા ખોલાય ના લેતા હો ને તમે ગલુડિયા લઈ લો. ખોલો ખોલો લગાડો. જો મારી દવા કેવી કામ કરે જોજો. આ બેન ખોલો, ભાઈ ખોલો ને. ભેગા કોણ છે બીજા? ખોલો ને. ખોલવા વાળો કૂતરા. હા, એ કાંઈ વાંધો નહીં, બરોબર છે. એ જરૂરી છે. એને તકલીફ પડે ગરમ. ચાલો તમારો હાથ જોજો. આ બેનનો હાથ જુઓ. એક જ કાંઈ વાંધો નહીં. હાથ ખોલો ને બેન. હાથ સીધો રાખો અને ખોલો. આમ આટલો ખુલતો થઈ ગયો, જોઈ લો. તમે ઓયમાં કરશો તો હું ઈલાજ નહીં કરું. મેં તમને પહેલા કીધું કે આમ હાથ કરો ઊંચા, નકર વહી જવાનું. અહીંયા ફટનેરોનો નિયમ છે. અહીંયા કોઈ ફ્રી ઓફ જ સેવા છે. હનુમાનજી ઈલાજ કરે છે. જુઓ જે હાથ તમારા પેલા કરતા વધારે ઊંચો થાય છે ને, હા જાઓ માલિશ કરજો. હો હાલો અહીં બેસાડજો ને. ના ના અહીં રાખી. હાલે જુલી તમારા ઘરના આટલા હિંમત હારી જશે તો હું કઈ નહીં કરી શકું. વારે ઘડી આવી હિંમત હારે તો હું કઈ ન કરું. જો ભાઈ હિંમત રાખી તો હાલતા થઈ ગયા. તમારા ઘરના એટલા ડરપોક છે તો હું નહીં કઈ કરું. હો લેતા જાવ જાવ. આઈના નિયમ પ્રમાણે જ હાલવાનું. હનુમાનજી ઈલાજ કરે છે. નિયમ પ્રમાણે હાલી શકાય તો જ આવો, નકર નો આવો. કોઈ ચાર્જ નથી, મફતમાં સેવા છે. પણ નિયમનું તો પાલન કરવું પડશે. ઓય મારીને ઓય બાપા નો થઈ જાય એટલામાં હાથ ઊંચો કરી દઈને એમાં એને લગાડો, દવા લગાડો, ખાલી ઓઇલનું માલિશ કરો. અત્યારે ફેર કરી દીધો છે. એનો હાથ ઊંચો જો ઘણો થાય છે. થાય હાવ થઈ જશે. બરોબર, ઘરે કરાવજો. જાઓ. નિયમ પ્રમાણે ચાલવું. આઈના લાવ બેટા. નિયમ પ્રમાણે ન હાલે એને આવવાની મનાઈ છે. 70 થી 80 વર્ષની ઉંમરના હોય, 90 વર્ષની ઉંમરના હોય, એને ન લેવા નમ્ર વિનંતી. ઘણા દર્દી એવા લઈ આવે છે કે જેમ ખાટલામાંથી ઊભા જ નથી થઈ શકે એમ, અને હર જગ્યાએથી ખાલી ગયા છે. તો 90 વર્ષના ઉંમરનાને લઈ આવે તો હું શું કરું? 60-70 વર્ષ લગન હજી હાલે કે હું કાંઈક કોશિશ કરી શકું. પણ જેના કોઈ શરીરના અંદર તાકાત જ નથી એમાં હું શું કરું? ગાડીમાં પેટ્રોલ હોય તો કાંઈક હાલી શકે, પણ પેટ્રોલ જ નથી, હું કરશું? અને પેટ્રોલ છે ને ટાયર ઘહાઈ ગયા તો હું કરું? એટલે આવી વસ્તુ હોય છે. 90 થી 100 વર્ષના અમને ઘણા લોકો અહીંયા લઈ આવે છે, તો ન લઈ આવવા નમ્ર વિનંતી છે. બરાબર, 50-60 વર્ષના અમને લઈ આવો, 70 વર્ષ લગન લઈ આવી શકો છો.
બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ બેનનો હાથ ઊંચો નહોતો થતો, પણ જુઓ અત્યારે તમે જોઈ શકો છો હાથ ઊંચો કરે છે બેન. તોય હિંમત નથી કરતા છે એટલે. બાકી હું એવો વ્યક્તિ છું કે આમ હાથ કરી દઉં એકદમ ફૂલ. અત્યારે એનો ઘણો હાથ ઊંચો થાય છે ને. જો તેલનું માલિશ કરશે ને, મેં કીધું એ પ્રમાણે કસરત કરો તો 100% નિજાત પામશો. અહીંયા કસરતથી ઇલાજ થાય છે. અહીંયા કોઈ બીજું ટ્રીટમેન્ટ નથી. અહીંયા કોઈ ફોટા પાડવામાં આવતા નથી, કોઈને અંદર મશીનમાં નાખવામાં આવતા નથી. એક એક્યુપ્રેશર પોઈન્ટ, એક પેન્સિલ દ્વારા ઇલાજ થાય છે બધાયના. આવી એક લાકડાની પેન્સિલ હોય છે, એના દ્વારા ઈલાજ કરું છું. આ એક લાકડાની પેન્સિલ છે, આના દ્વારા જ બધાને ઈલાજ કરું છું. અને અહીંયા બધા નિજાત પામે છે. બાકી અહીંયા કોઈ ઈલાજ કરતો નથી અને કોઈ ચાર્જ નથી. અહીંયા ફ્રી ઓફ ચાર્જ છે. દવા લેતી મારા બાપાના ઘરમાં નથી થતી, એટલે હું એના પૈસા લઉં છું કે આ દવા બધી છે તો એનું ફૂડનું મારી પાસે કાયદેસર લાયસન્સ છે, ફૂડ વિભાગમાંથી મેળવેલું. બરાબર. કોઈ પણ દેશી દવાની જગ્યાએ મળી શકે છે. કાદર વોરાની દુકાને હું જે દવા આપું છું એ પણ મળી શકે છે. એટલે અહીંથી લેવી એ પણ જરૂરી નથી. તમને એમ થાય કે અહીંથી દવા નથી લેવી તો બહારથી લઈ શકો છો. બોલો જય હનુમાન. કરો ઊભા ભાઈને. દવા લગાડી.